જય માતાજી। આજના મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તમે પણ ખુશ છો, અમે પણ ખુશ છો। ચલો બધાને ગુડ મોર્નિંગ, જય કાલે કહી દઈએ। અને આપણે તો નહીં ભાઈ રેડી થઈ ગયા છે ને, તો ચલો સુરત દાદા પણ ઉજી ગયા છે જો। અને આજે તો બ્લોગ ચાલુ કર્યો છે બહુ લેટ, તો ચલો કૃષ્ણના મમ્મી પણ કહી દઈએ ગુડ મોર્નિંગ, જય માતાજી। તો જા બાજુ તો કપડાં ધોવાના ચાલુ થઈ ગયા નહીં? ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે મોડું થઈ ગયું છે। મોડું થઈ ગયું નહીં? છોકરાઓ પણ સ્કૂલે જતા રહ્યા છે। કૃષ્ણ હમણાં સ્કૂલે જવાનું હતું તો લેટ થઈ ગયા હે। તો ચલો કૃષ્ણ તો કપડાં ધોવે, તો ચલો આપણે જઈએ ફોર્મમાં। હવે મોડું થઈ ગયું છે તો ફટાફટ જઈએ। ચા ભાઈ તો પી લીધેલું ચાનો, નાસ્તો પણ છોકરાઓ હતું ભૂંગરા ઉતરેલું, મમરા વગારેલા। તો ચલો જઈએ ફાર્મમાં। આવી ગયા છે ઘરે નાસ્તો કરવા માટે, તો ચલો જોઈએ શું બનાવશે નાસ્તા। તો આ બાજુ તો ભજીયા તરવાનું ચાલુ નહીં? કશું ખાવાનું બધું ખાવાનું નહોતું તે કૃષ્ણ મમ્મી તો શીરું તૈયાર કરી દીધું। બટાકાનો બનાવ કે ડુંગળી બધા? થોડા છોકરા માટે કાઢ્યું। કૃષ્ણ મમ્મી તો ભજીયા તરવા મળે સરસ મજાનો। નાના બનાવું છું। નાના નહીં? ભજીયા તો ચાલુ થઈ જશે, તો થઈ જાય એટલે નાસ્તો કરી લઈએ। આટલા થયા છે, હજુ એક જ કાઢી એક ગાળ્યા નહીં ટેસ્ટ કરવા માટે ખાલી જો ચાલુ છે ગોટા ભજીયા બટાકાના અને ડુંગળીના। તો ચલો ગેસ જે પણ ના ખાવે તો આવી જાઉં। સરસ મજાના ભજીયા તરાય છે આ બાજુ તો કાઢવા મળે નહીં, ફેરવા મળે શું મમ્મી તો ફેરવા મળ્યા છે। મસ્ત। તો ચલો થઈ જાય એટલે ખાઈ લઈએ પછી। તો ચલો ગેસ જો ભજીયા તો કાઢી નાખે છે, ખાઈ લઈએ આપણે। મરચા હતા? મરચા નહીં આજે, તો ચલો ચાલશે વાંધો નહીં। તો ચલો ગોટા એકલા ખાઈ લઈએ આપણે। તો ડુંગળી આવી ગયા છે જમવા, અને જો જમી પેલી પાડા કરીને ડોલ લેવા જાય છે। પાડા પાણી ધોરી નાખ્યું જો, લે લે નહીં પીવું હોય એને। જમી તો ડોલ લઈ લીધી ને આ બાજુ જો નાની નાની છોકરી શું કામ કરે છે? શું કામ કરે ગોટા? કૃષ્ણા શું કામ કરો? કૃષ્ણા કશું વાર હે સોના ઢાકા પડ્યા જો। કૃષ્ણ એમને જમીને બે તો કશું કામ કરતા હતા। જો શું બનાવ્યા? કેરીનો સૂંદો બનાવ્યો સરસ મજાનો જો। શરબત પીવા અને પછી શરબત નીકળી જાય એટલે મોરસ નાખીને ખાશે નહીં કૃષ્ણ? કોને સોલી કોને કેરીઓ? ભાઈ કે જયમીન ભાઈ। તો જો જયમીને કેરીઓનો સૂંદો બનાવ્યો છે સોલી, એ મીઠું હે તો શરબત બનાવી દઈએ થોડુંક નાખીને। ઉભા રહો તો ચલો ગાઈસ જો શરબત તો બની ગયો કેરીઓનો સરસ મજાનો। જો પીવો હોય તો ચલો, અને સૂંદો પણ બનાવ્યો છે। તો ચલો સૂંદોના મોરસ નાખીને ખાઈશું, અને આ શરબત જો કિસના તો પીવા મળે। યાઠો કરીશ ભાઈ હાલ થોડુંક, તો ચલો આપણે પણ પી જોઈએ થોડુંક કેવું લાગે છે। તો ચલો ગાઈસ આ બાજુ તો જો રોટલીની પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે નહીં? જો એક રોટલી બની ગઈ છે અને બીજી બનાવે છે। શું શાક બનાવ્યું? આજે તો 1 વાગે 12 વાગે એક થઈ ગયું આજે તો। અને આજે બનાવ્યું છે શાક સોયાબીન જો એકદમ સરસ લાલ લાલ બનાવ્યું છે નહીં? તો ચલો ગાઈસ તમારે પણ ખાવું હોય તો સરસ મજાનું શાક, અને કૃષ્ણા તો આવી ગઈ શરબત પી ગઈ, મસ્ત લાગે મને। કેરીનો શરબત ક્યારે પીધો તો મેં કહું? કેટલા વર્ષ થયા આજકાલ કરતો? રાજુબાની બનાવતો નહીં પહેલા? 10 વર્ષ થયા છે શરબત પીધી। તો મને પણ મજા આવી, પાડો આખું પી જાઉં, પણ આ છોકરાને પીવાનું છે, પણ હું તો મારા મતે બનાવીશ, હમણાં નહીં મને। હા હા તો એમાં ભર દે, અને ધોર્યા ધોર ના કરું જો કૃષ્ણ ચાલી બનાયા। ચલો ગાઈસ ખાવાનું તો રેડી થઈ ગયું છે, તો ચલો જમવા જો। તો ચલો સોયાબીનનું શાક બનાવ્યું છે ને રોટલી છે, તો ચલો જમવું હોય તો જો જમીને તો બેસી ગયા કૃષ્ણ બેને જમીન, અને જબાજી તો રોટલી ચાલુ છે બનવાની। તો ચલો આપણે ખાઈ લઈએ, ગરમ ગરમ છે થોડી। પંખે લઈ જાઉં આવું છું। તો ચલો જમીન પંખે નહીં જવું? તો જો જમીને તેને ખાવા મળીએ, તો ચલો પંખે જઈએ આપણે। તો ચલો લઈ લો જમીન, પાણી ભરતા આવજે। ચલો આપણે તો પંખે જઈને જમી લઈએ। જો કૃષ્ણ તો આવી ગયા અહીં ને। તો ચલો આપણે 4 વાગે ગયા છે, અને આપણે કરવાનું હતું દહીંનું, તો આપણે ઊંઘીને ઉઠી ગયા છે। કપડાં બપડા પણ વારી દીધા છે। તો જો આ બાજુ ઘઉંનું દહીંનું, અને આ બાજુ બાજરીનું અને ઘઉંનું દહીંનું કરી નાખ્યું જુઓ। તો ચલો આ બધું મૂકી દઈએ, પછી કૃષ્ણા પપ્પાને આપ્યા એટલે પછી દડાઈ આવે ગામમાં જઈને,
અને આપણે ચા પણ મૂકવાની છે. તો છોકરાઓ બૂમ પાડું છું પણ કંઈ દેખાતા નથી, કંઈ ગયા ખબર નહીં. તો જો આપણે એવું ચા મૂકી દઈએ. તો જો ચા ઉકળે ત્યાં સુધી આપણે બીજું કંઈક કામ કરી લઈએ. ભેંસો નાખવાનું પણ બાકી છે હજુ. અને બધું લઈ લે, એક બાજુ એકઠું કરી દઈએ. કૃષ્ણ પપ્પા આવશે એટલે દળાઈ આવશે જઈને લાંભેલ. તો પછી જો મિત્રો તમને બતાવું, આગળ કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. ચલો ગાઈસ, કિશોર મમ્મી તો ચા લઈને આવી ગઈ છે નહીં? ચા લઈને આવી ગઈ છું. ચા નાસ્તો ગરમ. મેં આગળ તમને કમણે ગળા કિશોર મમ્મી ગળા દુખે તો બોલાતું નહીં. તો ચલો, કૃષ્ણાને તો રૂમમાં બેસી રહ્યા છે તો તમને પણ બતાવી દઉં. હું ઘેર હોતી હતી તો ચા ના આયા. જયમી ઘેર હોતો બોલો. જો જયમી તો ઘર ઉકેલો આમ મોડી પણ ચોમાહાનું સાફ કરવું પડે નહીં ના આવે. ધાબા પર જોઈએ હે કૃષ્ણા એમને બધા પૂછીને આવી. કેમ ઘર તોડવા માંડી? હવે પતી ગઈ તારે? માર્ક્સ મૂકે હવે બીજી વાર જરૂર પડે તો બનાવવાનું નહીં. જો જમી તો બધું ઉખાડવા માંડ્યું, કીલી પણ એવું બધું હવે સાફ કર્યા પછી ચા પી લઈએ આપણે. હો ને તો ચલો ગાઈસ, ચા પી લઈએ અમે. તો ચલો ગાઈસ, ઘેર તો આવી ગયા છે આપણે. ના બાજુ તો ખબર નહીં કઈ ગયા છે બધા. કીધું મમ્મી કઈ ગઈ? કૃષ્ણા કૃષ્ણ તો ખાટલા તાર રમે હે. ના બાજુ તો કોણ આવે? જો જો હવે તો મળવાયા છે બધા. દક્ષા કાકી મળવા એમ કે છે. ગુડી છે, જાનવી અને મીનાક્ષી. નહીં કઈ હતા કાકી? નહીં પા જો હજુ બીજા એક આવે છે. ભાઈ જો વિહાન ભાઈ પણ મળવા આવે છે હજુ તો. ક્યાં ઘેર મહેમાન આ જમીને જો વિહાન પણ ભાઈ મળવાયા છે. ચા મેળો હતા તમારે બોણ હતું, મોટી બોણો હતું. જો વિહાન ભાઈ પણ હતા. જો જમીની મોટી બોણો બધી ને જમીન આ બધી. જો જમીને તો હાથ બોણો બધી થઈ. હજુ વિહાન ભાઈ છે. અને આરકે વાગ્યું કે નહીં? તો ચાલો આપણે પૂછતા હોઈએ ખબર આરકે વાગ્યું છે તે. તો ચલો આરકે તો વાગ્યું છે તો આપણે જોઈ લઈએ. છોકરાઓ લડે. તો જો આ બાજુ તો બધા ભેગા થયા છે કિશન મમ્મી બધા. આરકે વાગ્યું નહીં? આરકે જો આરકે તો જો આરકે તો વાગ્યું માથા તો જોઈએ હું ગઈ. કિશન મમ્મી બધા ખબર પૂછવા આવ્યા. બોલ રમતો નહીં આરકે? ચલો ફ્રેન્ડ, અમે તો જઈએ છીએ કંજરી ગામમાં. છોકરાઓ અને અમે બધાય. જો જમીન તૈયાર થઈ ગયું છે, કૃષ્ણા પણ તૈયાર થઈ ગઈ છે. દહીંના દરાજી એ નહીં જો કૃષ્ણ દહીંના લેશે. તો ચલો જઈએ કંજરી ગામમાં. તું આવો રે. જો જમીનને આવશે પછી ખાવાનું કશું નહીં મળે ગામમાં. હા રિહાવાનું નહીં. સારું જો દહીંના તો બે દહીંના લેવાના બંને બાજી ઘઉં નહીં. તો ચલો જઈએ કંજરી ગામમાં. બાઇક લઈ લઈએ ફટાફટ, મોડું થઈ ગયું છે. તો ચલો જઈએ કંજરી ગામમાં. બોલો ગાઈસ, આપણે તો ગામમાં આવ્યા છે. દહીં તરવા બધી જો કે છે દહીં મૂકવાનું છે. જો ગાઈસ, આપણે દહીંના ઉતારી લ્યો. કૃષ્ણ પપ્પા જાય છે મૂકવા. જો ગાઈસ, અમે તો એક દહીં કરાવવા તો જો કૃષ્ણ પપ્પા દહીંનું મૂકીને આવી જાય નહીં? પૈસા આપી દે નહીં દરિયા પાનું કે એવું વાંધો નહીં. એનો લોટ છે કરે એમ તો. ચલો ગાઈસ, અમે તો આવી ગયા છે કંજરી ગામમાં. જો બજારમાં 8 થયા તો બંધ જ થઈ જાય નહીં? છોકરાઓ કપડાં બધું મળી જાય છે. કૃષ્ણ ચંપલ લેવા જવું છે. નાના છોકરાઓ માટે કપડાં પણ મળે છે. જો સરસ જો કૃષ્ણા જમી મમ્મી તો ગયા ચંપલ લેવા. જઈ તાની લેવાના જાતે મમ્મી કઈ જતો. મમ્મી તો કહે ચંપલ લેવા જવો. કંજરી ગામમાં સરસ મજા ચંપલ મળે છે.
તો જો કૃષ્ણ તો ચંપલ લઈ લીધા નહીં કૃષ્ણ કયા બસ એટલા મોટા જ જો ટૂટિયા લેવાના ચંપલ નહીં કયા લીધા પેલા લઈ ગયા તો બસ કૃષ્ણ અમને ચંપલ તો લઈ લીધા છે હવે જઈએ ઘરે બીજી ખરીદી કરવાની થોડી કૃષ્ણ તો મોજું લેવું સેન્ડલ લેવા ચલો ફ્રેન્ડ ખાવાનો ટાઈમ તો થઈ ગયો છે ને આપણે કજરી બજારમાં જઈને પાછા આવી ગયા છે અને આ બાજુ તો જો જયમીન ખાવા બેસી ગયું છે નહીં જયમીન ચલો ગાઈસ તમારે જવું હોય તો જો આ બાજુ તો બપોરનું શાક પડ્યું છે દાળ પણ છે અને ખીચડી પણ છે અને રોટલી પણ છે તો ચલો જે ફ્રેન્ડને ખાવું હોય તો એટલે કોઈ નહીં જઈને કૃષ્ણ પેલા કાકાએ ભજીયા પેલા નહીં ભજીયા કીધું ભજીયા હતા તો ખાધ્યા જમીને એમણે થોડું થોડું નહીં જમીન તો ચલો ફ્રેન્ડ આપણે પણ ખાઈ લઈએ હવે તો નહીં પેલા ઘેર જતી રહી કૃષ્ણ તો ખાધું કે નહીં ખાધું મને પેલું ખાઈ ગઈ થોડુંક ખાઈ નાખી કે પેલા ગયા કે લેવા આવજે કે તો ચલો ફ્રેન્ડ આપણે પણ ખાઈ લઈએ હવે